વડોદરામાં માણેજા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય પિંકી સહદેવ સરોજ તારીખ 1 ડિસેમ્બરથી કલકત્તા ખાતે બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ શરૂ કરી। બીએસએફમાં કોન્સ્ટેબલની ટ્રેનિંગ માટે સિલેક્ટ થઈ। આકરી ટ્રેનિંગ પૂર્ણ કરીને પોસ્ટિંગ મેળવવા સુધીની સફર પિંકી માટે પડકારજનક હતી અને તે પડકારને પિંકીએ પૂરો કર્યો છે। માતા લાંબા સમયથી બીમાર અને પિતા હાર્ડવેર કંપનીમાં વર્કર તરીકે કામ કરે છે। 2 વાર રિજેક્ટ થઈ છતાં હારી નહીં। બલિદાન ફિઝિકલ એકેડમીમાં નસીહ હેઠળ પિંકીએ તાલીમ લીધી હતી અને ત્યારબાદ સિલેક્ટ થયા પછી પંજાબના ખડકા ખાતે 11 મહિનાની સખત ટ્રેનિંગ પૂર્ણ કરીને પિંકી વડોદરા આવી હતી। ત્યારે તેના સમાજના લોકોએ ધામધૂમથી સ્વાગત કર્યું હતું। પિંકી તેમના સમાજની પ્રથમ મહિલા છે જેણે યુનિવર્સિટી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને સરકારી નોકરી મેળવી। પિંકી સાથે વાત કરતા તેણે કહ્યું કે મેં એમએસ યુનિવર્સિટીમાંથી બીકોમ પૂર્ણ કર્યું છે। કોલેજ કાળમાં હું એનસીસીમાં જોડાઈ હતી અને ત્યાંથી મને સિક્યુરિટી ફોર્સમાં જોડાવાની ઈચ્છા થઈ હતી। મારા પિતા તો મજૂરી કરે છે। માતા લાંબા સમયથી બીમાર છે। 2 ભાઈ છે। એક ભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે જ્યારે બીજો ભાઈ હજુ ધોરણ 10માં અભ્યાસ કરે છે। બીએસએફમાં અગાઉ 2 વખત હું ફેલ થઈ હતી પરંતુ સખત મહેનત કરી અને ત્રીજી વખત મેન્ટલી ફિઝિકલી અને મેડિકલ એમ 3 પરીક્ષા પાસ કરી લીધી। પિંકી સહદેવ સરોજ વડોદરા માટે ગૌરવનું પ્રતીક સાબિત થઈ છે। मैं जिस स्कूल में पढ़ी उस स्कूल में वापिस से मेरा स्वागत किया। मुझे सबसे ज़्यादा खुशी है कि जिस स्कूल में पढ़ी और उस स्कूल से शिक्षा लेके मैं इस मुकाम तक पहुँची हूँ और उसी स्कूल में मेरा इतना अच्छा स्वागत किया। वैसे इससे बड़ी खुशी की बात और क्या हो सकती है। यही तो सबसे अलग बात है, जो महिला होती है वो इस क्षेत्र में आगे नहीं बढ़ती है और हम अगर बढ़े तो इसी को तो दिखाने के लिए बढ़े कि महिला भी आगे बढ़ सकती है। यही कि सीखे, पढ़े और आगे बढ़े और प्रेरणा लें। और बहुत सारे बच्चे इसकी तैयारी कर रहे हैं और इससे वो प्रेरित हो कि हमें भी कुछ करना है और इस मुकाम तक पहुँचना है। आज ऐसा लग रहा है कि इतने साल के जो फेलियर्स थे आज सच में सक्सेस हो गया है।